અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જે માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને મેઘરજ તાલુકાના પહાડિયા અને રેલવે વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જે આ વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને બટાકાનો પાક લેવામાં આવ્યો છે। જે હવામાનમાં આવેલા આ પલટાને કારણે ઘઉં અને બટાકાના પાકમાં વિવિધ રોગચાળાની શક્યતા ખેડૂતોને સતાવી રહી છે। જો આગામી દિવસોમાં પણ વાતાવરણ અસ્થિર રહેશે તો ખેતી પાકને મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। જે અરવલ્લીમાં વાતાવરણમાં અચાનક પલટો સામે આવ્યો છે। માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ પડ્યો છે, જે પહાડિયા રેલવે વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જે ઘઉં બટાકાના પાકને નુકસાની ભીતિ જોવા મળી રહી છે। જિલ્લામાં 80,000 હેક્ટરનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જે માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। જે અરવલ્લીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જે કમોસમી વરસાદ ખાબક્યો છે। માલપુર મેઘરજ સહિત અન્ય પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જે પહાડિયા રેલવે વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે, જે ઘઉં બટાકાના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। ખેડૂતોમાં ભારે કમોસમી વરસાદને કારણે ભારે ચિંતિત બની ગયા છે, જેના પાકને ઘઉં બટાકાના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ સર્જાઈ રહી છે। જિલ્લામાં 80,000 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે, તે દ્વારા ખેડૂતોને ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે। જે આ પલટાને કારણે ઘઉં અને બટાકાના પાકમાં ભારે નુકસાન થાય તેવું શક્યતા બતાવી રહી છે। જે વિવિધ રોગચાળાની શક્યતા ખેડૂતોને પણ સતાવતી જોવા મળી રહી છે, જે ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી છે। જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ભારે ચિંતા વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને મેઘરજ તાલુકાના પહાડિયા અને રેલવે વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જે આ વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે। જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને બટાકાનો પાક લેવામાં આવ્યો છે। જ્યાં હવામાનમાં આવેલા પલટાના કારણે ઘઉં અને બટાકાના પાકમાં વિવિધ રોગચાળાની શક્યતા ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે। જો આગામી દિવસોમાં પણ વાતાવરણ અસ્થિર રહેશે તો ખેતી પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। જે અરવલ્લીમાં વાતાવરણમાં અચાનક એકાએક પલટો આવી ગયો હતો, જે માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ પડ્યો હતો। પહાડિયા રેલવે વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો, જે ખેડૂતને ઘઉં બટાકાના પાકને પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। જિલ્લામાં 80,000 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે, તેથી ખેતી પાકને મોટું નુકસાન થવાની પણ શક્યતા નકારી જોવા મળી રહી છે। જે જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે ઘઉં અને બટાકાનો પાક પણ લેવામાં આવ્યો છે। જે હવામાનમાં આવેલા આ પલટાને કારણે ઘઉં અને બટાકાના પાકમાં વિવિધ રોગચાળાની શક્યતા ખેડૂતોને પણ સતાવતી જોવા મળી રહી છે।